નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 3 જેમાં સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન 3 અને 4 ને સમજીશું અને શીખીશું। પ્રશ્ન 3 જોઈએ તો સૂચના લખી છે, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો। આપણને ખબર છે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય। પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ। અહીં આપણને પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કીધી છે, તો ઉકેલ મેળવીએ તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લખી દઈએ। 0 થી શરૂ કરી અને 5 ગણવાની, 0, 1, 2, 3 અને 4 આ 5 સંખ્યાઓની સરાસરી મેળવવાની છે। તો સરાસરી થશે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। સંખ્યા આપણને આપી છે 5 ભાગ્યા અવલોકનોની સંખ્યા। અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। અવલોકનોનો સરવાળો કરીશું તો 0 + 1 + 2 + 3 આ 5 5 અવલોકનોનો સરવાળો અને ટોટલ અવલોકનો કેટલા છે તો 5। તો સરવાળો કરીશું તો 1 + 0 એટલે 1, 1 અને 2 3, 3 અને 3 6 અને 4 10, 10 ભાગ્યા 5 તો 5 એકા 5, 5 2 10। તો જવાબ મળશે સરાસરી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી બરાબર જવાબ મળે 2। હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 4। પ્રશ્ન 4માં પ્રશ્ન 3ની જેમ જ સરાસરી મેળવવાની છે। પ્રશ્ન વાંચીએ અને સમજીએ। એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવેલા છે। 8 દાવમાં બનાવેલા રન આપણને આપેલા છે। તો પ્રશ્ન પૂછ્યો છે તેનો સરાસરી સ્કોર એટલે સરાસરી રન કેટલા થાય આપણે મેળવવાના છે। તો આગળના પ્રશ્નની જેમ સરવાળો કરીશું। સરાસરી રન બરાબર અવલોકનોનો સરવાળો 58 + 76 + 40 + 35 લખી શકાય। અવલોકનોનો સરવાળો પ્રશ્ન 3ની જેમ લખવું હોય તો લખી શકાય। એક સ્ટેપ ભલે વધે, લખી દઈએ આપણે। અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। એક સ્ટેપ વધે તો ચાલશે, પરંતુ પૂરેપૂરું આપણે લખી શકીએ જેથી માર્ક્સ પૂરેપૂરા મળે। 58 + 76 વત્તા આ બધા જે અવલોકનો છે એનો આપણે સરવાળો કરીશું। 40 + 35 + 46 + 45 + 0 + 100 ભાગ્યા ટોટલ અવલોકનો છે 8, બરાબર। એકમના અંકોનો સરવાળો કરીશું। 8 અને 6 14, 14 અને 0 એટલે 14, 14 અને 5 19, 19 અને 6 25, 25 અને 5 30, 30નું 0 વધી દશકના અંકમાં જશે, વધી થશે 3, 3 અને 5 8, 8 અને 7 15, 15 અને 4 19, 19માં 3 ઉમેરીશું તો 22, 22માં 4 ઉમેરીશું તો 26, 26 અને 4 30। આ તો 100નો અંક છે એટલે 30માં પાછું 0 આવ્યું, વધી જશે 3, 30નું 0 અને 100નો અંક છે 1, 3 અને 1 થશે 4। તો જવાબ મળ્યો સરવાળો 400 છેદમાં 8। તો 8ના ઘડિયામાં 8 5 40। તો જવાબ મળશે 0 પાછળ રહી જાય છે તો 50। સરાસરી સ્કોર કેટલો થાય? સરાસરી રન મળશે 50, બરાબર। આ રીતે આપણો પ્રશ્ન 4 પૂરો થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આ સ્વાધ્યાયનો પ્રશ્ન 5 જોઈશું।